તગડો ટેક્સ લેવાય છે તો સુવિધા કેમ નહીં? જનતાની વાતમાં જનતાની સૌથી મોટી સમસ્યાની જનતા ટેક્સ ભરે છે સારી સુવિધા માટે, પણ સરકારી તંત્ર સુવિધા તો દૂર પ્રાથમિક જરૂરિયાત પણ પૂર્ણ કરતું નથી. શિયાળો હોય કે ઉનાળો, આ વિસ્તારમાં બારેમાસ ચોમાસા જેવું જ લાગે છે, કારણ કે ગટરના ઉભરાતા પાણીથી રોડ પર જળબંબાકાર હોય છે. વાત કોઈ અંતરિયાળ ગામડાની નથી, વાત રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદની છે. સૌથી વધુ ટેક્સ ભરનારી અમદાવાદની જનતા કેમ પરેશાન છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. આ દ્રશ્યોમાં દેખાતું પાણી ચોમાસાના વરસાદ કે પછી માવઠાનું પાણી નથી. આ પાણી તો તંત્રના પાપે કાળઝાળ ગરમીમાં તમને ચોમાસા જેવો અહેસાસ કરાવતા અમદાવાદના એક રોડના છે. રોડ પર ખાડાઓની ભરમાર છે. એટલા ખાડા છે કે સમજી શકાતું નથી કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ. ધૂળિયા કહી શકાય એવા આ રોડ પર કાંકરા અને કપચી નવા નક્કોર વાહનોના ટાયરો તોડી નાખે છે. વાહનોને કારણે કપચી ઉછળે છે અને કોઈને વાગે છે. એટલા બધા ખાડા અને પાણી તો ભરેલું જ હોય છે અહીંયા. અને જ્યારે તમે ચોમાસામાં કે એમ નીકળો ત્યારે તો સખત મચ્છરોનો ઉપદ્રવ પણ હોય છે એટલો જ. એટલે આ રસ્તાઓનું તો ખબર નહીં, હું તો વરસથી આવું છું ના લાઇટ. આ રોડ ઉપર તો એકદમ અંધારું હોય છે. લેડીઝ તો 6 વાગ્યા પછી નીકળવું હોય, ચાલીને નીકળવું હોય તો વિચારવું પડે, અને એક્ટિવા લઈને નીકળો તો પડો જ. આ રોડ પરથી નીકળવું એટલે જાણે મોતના મુખમાંથી નીકળવું. તમને થશે અમદાવાદ જેવા મહાનગરમાં અંતરિયાળ ગામડામાં હોય તેવો રોડ આ કયો છે? તો સૌથી પહેલા તો તમે આ રોડનું નામ જાણી લો. રોડનું નામ છે VIP રોડ. આ નામ સાંભળી તમે બહુ લાંબુ વિચારો તે પહેલા અમે આપને જણાવી દઈએ કે નામ પ્રમાણે તેમાં કોઈ જ ગુણ નથી. આ રોડ આવેલો છે શહેરના ઘુમા વિસ્તારમાં. ઘુમાનો સમાવેશ અમદાવાદ કોર્પોરેશનમાં કરાયો. તેને ઘણો સમય થયો, પરંતુ રોડનો કોઈ જ વિકાસ થતો નથી. મગજમાં એવું આવે કે VIP રોડ હોય એટલે કંઈક VIP જેવું સારી સુવિધા હોય, પણ અત્યારે તો અહીંયા તમે જોવો છો કે નકરા ખાડા જ છે અને ઓલવેઝ આ જ વસ્તુ હોય છે. અને મે બી અહીંયા ગટર લાઇનનો પ્રોબ્લેમ બહુ જ છે. ક્યારેક તો રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે કે અહીંથી ચાલીને જવામાં બી બહુ તકલીફ થાય છે. અને તો ખોદકામ ચાલુ જ હોય છે. શેનું કરે છે ને એ જ ખબર નથી પડતી. વારે ઘડીએ આ બધી વસ્તુ ચાલુ જ હોય છે. આ VIP રોડ કહેવાનો જ છે ખાલી, બાકી આમાં VIP જેવું કંઈ નથી. લોકલ કરતા જાય એવું છે બધું. બધા 2-2 ફૂટના સમાધિ લેવડા ખાડા છે બધા, અને પાણી ભરાય છે, ગંદકી, લાઇટો નથી. રાતે તો વિચાર કરવો પડે નીકળવું હોય તો, એવી પરિસ્થિતિ છે. અને કોઈ કંઈ આવતું છે નહીં કરવા માટે. અમદાવાદનો બોપલ ઘુમા વિકસિત વિસ્તાર ગણાય છે. અહીં અનેક હાઈ રાઇઝ બિલ્ડિંગ અને ધનાઢ્ય લોકોનો વસવાટ છે, પરંતુ આ વિસ્તારમાં વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે. વાત જે VIP રોડની છે, ત્યાં ક્યાંય સ્ટ્રીટ લાઇટો નથી, ન તો ફૂટપાથ બનાવવામાં આવી. આ રોડ પર સતત અકસ્માતનો ભય રહે છે. આ VIP રોડ ઘુમાવાળો કહેવાય પાછળનો. પાસે કોઈ જાતની સુવિધા છે નહીં, પાણી ભરાય છે, પબ્લિકને બહુ હેરાનગતિ છે. અને આ રસ્તામાં VIP કહેવાનો જ રહ્યો છે, બાકી કોઈ આમાં છે નહીં. લાઇટો બાઇટોનું તો કોઈ જ ઠેકાણું જ નથી, અને ખાડા તો કોઈ પૂરું આવતું જ નથી. કેટલી આ વાત કરેલી છે બધાને, પણ કોઈ આવું તો જ નહીં. આ મામલે જ્યારે અમે અમદાવાદ કોર્પોરેશનનો સંપર્ક કર્યો અને આ સમસ્યા વિશે વાત કરી, તો તેમણે કંઈક આવી વાત કરી. ડ્રેનેજ લાઈનો હતી એ ખરાબ થઈ ગઈ, એટલે બદલવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. જોઈન્ટ કરવાનું ખાલી બાકી છે. વધારાની પાઇપો જે પડી છે એ ટૂંક સમયમાં ઉપાડી લેશે, અને રોડનું પણ આયોજન કરેલું છે. એટલે ટૂંક સમયની અંદર રોડનું પ્લાનિંગ પણ કરેલું છે, તો રોડ પણ નહીં, રોડ માટે મહિનો જેવું થશે. બાકી પાઇપોને તો ટૂંક સમયમાં ઉપાડી લેશે. અમદાવાદ જેવા મોટા મહાનગરોમાં પણ જો સ્થિતિ આવી હોય, તો પછી ગુજરાતના નાના ગામડા અને અંતરિયાળ વિસ્તારમાં કેવી સ્થિતિ હશે તે સમજી શકાય છે. દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ. તગડો ટેક્સ આપે